તમને ઇંગ્લિશ આવડતું હશે, હિન્દી પણ આવડતું હશે, પણ એક પ્રશ્ન છે કે તમને તમારી માતૃભાષા કેટલી આવડે છે? કારણ કે દુનિયાની બધી ભાષાઓ તમે દિમાગથી શીખી શકો છો, પણ દિલની ભાષા તો એક જ હોય, અને એ છે પોતાની માતૃભાષા. આજે દુનિયામાં પર્સનલ સ્પેસનો ટ્રેન્ડ ચાલે છે, પણ આપણા ત્યાં તો આજે પણ આવો, બેસો, ચા પાણી પીવો એ સંસ્કાર ચાલે છે. આપણા ત્યાં મહેમાન આવે ત્યારે કોઈ ટેન્શન નહીં, પણ ઘરમાં રોનક આવી જાય છે. અતિથિ દેવો ભવ એ માત્ર ચોપડીમાં નથી, પણ ગુજરાતીઓની ફિતરતમાં છે. ઇંગ્લિશ ભલે વ્યવહારની ભાષા હોય, પણ ગુજરાતી તો વહાલની ભાષા છે. આપણે એ ફોર એપલ તો શીખી લીધું, પણ એથી આત્મીયતાની મીઠાશ એ તો આપણી માતૃભાષામાં જ મળે છે. આ એ ભાષા છે જેમાં કવિ નર્મદની ગરવી ગુજરાત ગજે છે. આ એ ભાષા છે જ્યાં ઝવેરચંદ મેઘાણીનો કસુંબીનો રંગ આપણી નસોમાં ગુજરાતની અસ્મિતા જગાડે છે. આ ગાંધી અને સરદારની ભાષા છે. જ્યારે દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ કેમ છો પૂછે ને, ત્યારે આખું ગુજરાત આંખોની સામે આવી જાય છે. આજે 21 ફેબ્રુઆરી માતૃભાષા દિવસ. આજે ગર્વથી કહો કે હા, હું ગુજરાતી છું, અને આપણી ભાષાની મીઠાશ એ આપણો વારસો છે. તમારો સૌથી પ્રિય ગુજરાતી શબ્દ કયો છે? નીચે કમેન્ટમાં જ લખો, અને જય જય ગરવી ગુજરાત.